જીટીપીએલ પરિવાર તરફથી ચાલતા છેલ્લા 17 વર્ષથી દર્શક મિત્રોનો આ લોકપ્રિય શો બ્રિલિયન્ટ ટિપ્સમાં હું અભિજીતસિંહ જાડેજા, સ્ટુડન્ટ સક્સેસ કોચ, આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સૌ માટે અમુક સ્પેશિયલ એવી ટિપ્સ હું તમારી જોડે શેર કરવા માંગુ છું, જે મેં છેલ્લા મારા 14 વર્ષના અનુભવથી તૈયાર કરી છે. એમાંની સૌથી પહેલી જે ટિપ છે મિત્રો, હું કહેવા માંગીશ કે તમારા જે વિદ્યાર્થી છે, જે બોર્ડની એક્ઝામ માટે જઈ રહ્યા છે, આપને આપનો ગોલ સેટ કરવો બહુ જરૂરી છે. અને આ જે તમે ગોલ સેટ કરો છો ને, જ્યારે પણ વાંચન કરો, જ્યારે પણ તમે સ્ટડીઝ કરતા હોય, રિપીટેશન, રિવિઝન કરી રહ્યા છો, તો હંમેશા એને તમારી સામે રાખવો, ગોલને સામે રાખવો ખૂબ જરૂરી છે. આજે વિદ્યાર્થીઓની અંદર અમે જોયું છે કે વિધાઉટ ગોલ મહેનત કરતા હોય છે, જે સાચી દિશાની મહેનત નથી. તમને જરૂર કહેતા મને આનંદ થાય છે કે ભારતના આપણા લોકલાડીલા સ્વામી વિવેકાનંદ, જેમને આપણે યુથ આઇકોન ઓફ ઇન્ડિયા કહીએ છીએ, એમણે સરસ મજાનું એક હિન્દીમાં સૂત્ર આપ્યું હતું, ઉઠો, જાગો और अपने ધ્યેય की ओर आगे बढ़ो, अपने लक्ष्य की ओर आगे बढ़िए. પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આજની યુવા પેઢી પાસે લક્ષ્ય છે? નથી. અને એટલા માટે કહું છું કે લક્ષ્ય નથી હોતું ને, એટલા માટે આપણી અંદર આળસ આવે છે, સવારે ઉઠવું ગમતું નથી. એટલે પહેલું કામ, જો બોર્ડની એક્ઝામ્સમાં ખૂબ સારો સ્કોર કરવો હોય તો પહેલું કામ, ગોલ સેટ કરો કે 10મા ધોરણમાં અથવા 12મા ધોરણમાં તમારે કેટલા પર્સન્ટેજ સાથે પરીક્ષા પાસ કરવી છે અને એને પેપર પર લખી તમારી સામે રાખો. તો આ થઈ પહેલી ટિપ્સ. એના પછી વાત કરીએ આપણે બીજી ટિપ્સની. તો આ બહુ જ અગત્યની ટિપ્સ છે, ધ્યાનથી સમજજો મિત્રો. એક એવું કહેવત છે કે છોટી સોચ और पैरों में मोच इंसान को आगे नहीं बढ़ने देती. छोटी सोच और पैरों में लग गई मोच इंसान को आगे नहीं बढ़ने देती. सिर्फ इसी तरह से આ જ રીતે જો તમારા વિચારો નાના છે, નકારાત્મક છે, તો ગમે એટલો લક્ષ્ય તમે મોટો નક્કી કર્યું હશે, એ તમે મેળવી નહીં શકો. એટલે હંમેશા વિચારોને પોઝિટિવ કરવા એ ખૂબ જરૂરી છે. ત્યારે જ તમે જે ગોલ સેટ કરો છો, જે સારા માર્ક્સ મેળવવા છે, એ તમે મેળવી શકશો. એટલે મારું તમને બધાને એક સલાહ છે કે જો તમારી અંદર નેગેટિવ વિચાર છે, જેમ કે ભણવું મને ગમતું નથી, પરીક્ષા મને ગમતી નથી, હું વાંચેલું ભૂલી જાઉં છું, મને યાદ નથી રહેતું, તો આવા દરેક નકારાત્મક વિચારોને બહાર કાઢી નાખો અને એની જગ્યાએ પોઝિટિવ વિચારો તમારા મનમાં ઇન્સર્ટ કરો. કેવી રીતે કરી શકાય? બહુ જ આસાન છે. ઓટો સજેશન ટેકનિકનો ઉપયોગ કરીને સવારે જ્યારે તમે ઉઠો છો, ત્યારે રાત્રે સૂતા જતા પહેલા, જ્યારે તમે આલ્ફા અવસ્થામાં હો, એવા સમયે પોઝિટિવ સજેશન્સ તમારી જાતને આપો કે ભણવું મને બહુ જ ગમે છે, હું જે પણ કંઈ વાંચું છે તે બધું જ મને યાદ રહે છે, હું 100% ફોકસ સાથે ભણી શકું છું. આવા પોઝિટિવ વિચારો તમે કરતા રહેશો તો ઓટોમેટિક તમે જોશો કે તમારું ફોકસ જે છે ભણવામાં વધતું જશે, તમને ભણવું પસંદ પડશે અને તમારી જે સાયકોલોજી છે એ પણ મજબૂત થશે. સો આ બહુ જ અગત્યનું છે કે આપણે આપણી સાયકોલોજીને પણ મજબૂત કરીએ. એની સાથે સાથે હું તમને આપવા માંગુ છું ત્રીજી ટિપ્સ, જે ખૂબ અગત્યની છે, જેને હું કહું છું કે ડિસ્ટ્રોય ઓલ યોર ડિસ્ટ્રેક્શન્સ. એટલે કે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમને જે ડિસ્ટ્રેક્ટ કરી શકનારા ડિસ્ટ્રેક્શન્સ છે, એ દરેક ડિસ્ટ્રેક્શન્સને તમે દૂર કરી નાખો. આ ડિસ્ટ્રેક્શન્સ કયા કયા હોઈ શકે? જેમ કે ટીવી. જો તમે ટીવી જુઓ છો, ટીવી જોવામાં અલગ અલગ સિરિયલ્સ, મૂવીઝ, તો આ જ્યારે તમે જુઓ છો તો એની અસર તમારા માનસ પર થાય છે, તમારા મન પર થાય છે, અને જ્યારે વાંચવા બેસો ત્યારે એના જ વિચારો આવે છે. આવું જ બને છે જ્યારે તમે મોબાઈલ્સ યુઝ કરો છો, રીલ્સ જોવો છો, શોર્ટ્સ જોવો છો, સર્ફિંગ કરો છો, ગેમ્સ રમો છો. તો જ્યારે બોર્ડની એક્ઝામ્સ આપણી નજીક છે તો હંમેશા ટીવી, મોબાઈલ જેવા ડિસ્ટ્રેક્શન્સ છે ને, આને દૂર કરવા પડશે. આની સાથે સાથે ગોસિપિંગ કરવાનું જે છે એ બંધ કરવું પડશે. ટાઈમપાસમાં જે આપણે વાતો કરીએ છીએ એને દૂર કરવી પડશે. જ્યારે તમે આવા દરેક તમારા ડિસ્ટ્રેક્શન્સને દૂર કરશો ત્યારે તમે તમારા જીવનમાં તમારા ધ્યેય તરફ આગળ વધી શકશો. એવું કહેવાય છે, जितना बड़ा लक्ष्य उतना बड़ा त्याग और तभी मिलती है उतनी बड़ी સફળતા. સફળતા મેળવવા માટે કંઈક ત્યાગવું પડશે. તો થોડાક સમય માટે તમે મોબાઈલ અને આ દરેક વસ્તુને જે છે એને ત્યાગીશો. આજે જીટીપીએલ પરિવાર વિદ્યાર્થી મિત્રો માટે કેટલું સરસ આયોજન કર્યું છે. આ માટે મને પણ આમંત્રણ આમાં આપ્યું, આપની સમક્ષ મને આવવાની તક મળી છે, એ બદલ હું જીટીપીએલ પરિવારનો ખૂબ ખૂબ આભારી છું. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારું પરિણામ મેળવો અને જીવનમાં આગળ વધો તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.